નમસ્કાર મિત્રો, આપણે જોઈએ વિશિષ્ટ ખૂણાઓ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો. મિત્રો, આ ત્રિકોણમિતીય ગુણોત્તરોને આપણે બરાબર જુદા જુદા ખૂણાઓ માટે એની કિંમત જોઈશું. 0° ના ખૂણાઓ માટે, 30° ના ખૂણા માટે, બરાબર 45° ના ખૂણાઓ માટે, બરાબર 60° ખૂણાઓ માટે, 90° ખૂણાઓ માટે, 60 અને 90, બરાબર. તો જુદા જુદા ખૂણાઓ ના માપ માટેનું આપણે આ એક કોષ્ટક છે જેને યાદ રાખીશું. બરાબર. ચલો, પહેલું વિધેય છે sin વિધેય. બરાબર. તો આના માટે આપણે પહેલી કોલમ યાદ રાખીશું. પહેલી કોલમ A આપણે યાદ રાખીશું તો એના ઉપરથી બાકીની બધી કોલમો અને એના જવાબો મળતા જશે. આને વંચાશે આ રીતે sin 0°. sin 0 નું મૂલ્ય 0 છે. બીજું છે sin 30°. sin 30 નું મૂલ્ય છે 1/2. ત્રીજું છે sin 45°. sin 45° નું મૂલ્ય છે 1/√2. બરાબર. એથી આગળ જોઈએ sin 60°. sin 60° ની કિંમત છે √3/2. બરાબર. એથી આગળ જઈએ sin 90°. sin 90° ની કિંમત છે 1. તો મિત્રો, આ રીતે આપણે પહેલી લાઈન યાદ રાખવી પડશે. હવે પછીની જે કઈ લાઈનો છે, જે કઈ કિંમતો છે, એને આપણે બહુ યાદ રાખવાની જરૂર પડતી નથી. બરાબર છે. તો એને આપણે થોડું સામાન્ય યાદ રાખીને એના જવાબો મેળવી શકીએ. જેમ કે આપણે cos ની કિંમતો જોઈએ. બરાબર. તો કે sin 0 ની જે કિંમત હોય અને sin 90 ની કિંમત હોય એને ઉલટ-સુલટ કરી દેવું. 90 ની કિંમત 0 માં લખવાની, 0 ની કિંમત 90 માં લખવાની. આવી રીતે cos ની બે કિંમતો મળશે. અહીંયા 90 ની કિંમત 1 છે તો અહીંયા 0 ની કિંમત 1 લખવાની. sin 0 ની કિંમત 0 છે તો અહીંયા 90 માં લખી દેવાનું 0. આ રીતે 0° અને 90° ની કિંમતોને પરસ્પર અદલા-બદલી કરો. એવી જ રીતે sin 30 ની કિંમત cos 60 માં લખવાની અને cos 60 ની કિંમત sin 30 માં લખવાની. કારણ એઓ એકબીજાના કોટિકોણ છે. બરાબર. ચાલો, તો આ જે કિંમત છે એ અહીંયા લખીશું, આ કિંમતને અહીંયા લખીશું. √3/2. આ કિંમતને અહીં લખી દઈશું 1/2. આ જે કિંમત છે એને 2 થી લખીશું. કારણ sin 45 અને cos 45 બંને ખૂણા એકબીજાના કોટિકોણ છે. બરાબર. અને બંનેનું મૂલ્ય સામાન્ય રીતે સરખું આવશે. તો મિત્રો, sin ની કિંમતો આપણે યાદ રાખીશું. cos ની કિંમતો માટે 45 ની જે કિંમત છે 2 થી લખીશું. 60 માં 30 ની કિંમત લખવાનો, 30 માં 60 ની કિંમત લખવાનો. 0 માં 90 ની કિંમત લખવાનો, 90 માં 0 ની કિંમત. આ રીતે મિત્રો આપણે cos ની કિંમતો મેળવી શકીએ. હવે મિત્રો આપણે tan વિધેયની કિંમતની જરૂર છે. tan ની કિંમતની જરૂર હોય તો sin વિધેય અને cos વિધેયનો ભાગાકાર કરો. જેમ કે બરાબર tan 0° ની જરૂર છે તો કરવું પડે sin 0 છેદમાં cos 0. ટૂંકમાં sin ની કિંમત અને cos ની કિંમતનો ભાગાકાર કરવાનો, 0/1 કરવાનો. sin 0 છેદમાં cos 0. sin 0 0 છે. બરાબર. sin 0 0 અને cos 0 છે 0/1. જવાબ આવી જશે 0. તો આ રેખાની કિંમત મળી જશે 0. ચાલો, tan 30 ની કિંમત જોઈએ તો લખી શકીએ આ રીતે tan 30 બરાબર sin 30 છેદમાં cos 30. sin 30 ની કિંમત છે 1/2 અને cos 30 ની કિંમત છે √3/2. 1/√3/2. છેદ છેદ બે જેવી છે જતો રહેશે. જવાબ આવશે આ 1/2 ગુણ્યા વર્ગમૂળ, સોરી 2/√. બે જતા રહેશે. જવાબ આવશે 1/√. તો આ રીતે મિત્રો આપણને cos 30 ની કિંમત મળશે 1/√. બરાબર. ચલો sin 45 અને cos 45 નો ભાગાકાર કરશો તેથી મળશે tan 45.
45 છેદમાં cos 45 બરાબર 1 ના છેદમાં વર્ગમૂળ 2 1 ના છેદમાં વર્ગમૂળ બંને પદો સરખા છે અંશ અને છેદ ઉડી જશે બરાબર આ આખું પદ ઉડી જશે જવાબ આવી જશે 1 તો લખી દેવાનું આ રીતે 1 બરાબર ચલો sin 60 અને tan 60 ની કિંમતોની નો ભાગાકાર લઈએ એટલે આપણને tan 60 અંશ મળશે બરાબર sin 60 છેદમાં cos બરાબર વર્ગમૂળ 3 ના છેદમાં 2 1 ના છેદમાં 2 બરાબર જવાબ આવશે વર્ગમૂળ 3 ના છેદમાં 2 ગુણ્યા 2 ના છેદમાં 2 ઉડી જશે જવાબ આવશે વર્ગમૂળ 3 છેદમાં જેને આપણે વર્ગમૂળ 3 લખીશું તો આનો જવાબ આવી જશે વર્ગમૂળ 9 ચલો હવે કરીશું 1 ના છેદમાં 0 આ રીતે 1 ના છેદમાં 0 મિત્રો જે પદના છેદમાં 0 હોય એનું કોઈ અસ્તિત્વ રહેતું નથી મતલબ એનો જવાબ આવી જશે આ રીતે ડેશ મતલબ એનો જવાબ આવી શકતો નથી બરાબર તો આ રીતે આ કિંમત મેળવવા આ બેનો ભાગાકાર લેવો આ કિંમત મેળવવા માટે આ બેનો ભાગાકાર લેવો આ કિંમત મેળવવા માટે 45 નો ભાગાકાર કરો tan 60 મેળવવા માટે sin 60 cos 60 નો ભાગાકાર કરો sin ને tan ને મેળવવા માટે sin 90 અને cos 90 નો ભાગાકાર તો આ રીતે આપણે એનો જવાબ મેળવી શકીએ હવે મિત્રો આપણને બરાબર બાકીના વિડિયોની જરૂર છે તો બાકીના વિડિયોને આપણે આ રીતે મેળવીશું બરાબર આ રીતે બાકીના વિડિયો મેળવવા માટે આ રીતે કરીશું sin નું વ્યસ્ત કરજો cosec બરાબર ચલો cosec ની કિંમત જોઈએ તો sin ની બધી કિંમતોને વ્યસ્ત કરો બરાબર cosec ની કિંમત મેળવો sin ની કિંમતને વ્યસ્ત કરો બરાબર ચલો પહેલી છે 0 બરાબર 0 નું વ્યસ્ત ચલો 0 નું વ્યસ્ત અશક્ય છે જવાબ આવી શકતો નથી 0 નું વ્યસ્ત થઈ શકતું નથી એટલે લખી દેવાનું ડેશ બરાબર ચલો 1 ના છેદમાં 2 નું વ્યસ્ત કરીએ જવાબ 2 ના છેદમાં એને આપણે લખી લઈશું 2 તો આનો જવાબ આવી જશે 2 ચલો આનો વ્યસ્ત કરી દઈએ 1 ના છેદમાં વર્ગમૂળ 2 નું વ્યસ્ત બરાબર વર્ગમૂળ 2 ના છેદમાં જવાબ આવી જશે વર્ગમૂળ 2 બરાબર આ રીતે હા ચલો વર્ગમૂળ 3 ના છેદમાં 2 નું વ્યસ્ત કરીએ જવાબ આવશે 2 ના છેદમાં વર્ગમૂળ બરાબર તો લખી દેશું અને 1 નું વ્યસ્ત કરીએ 1 નું વ્યસ્ત કરીશું તો 1 નું વ્યસ્ત 1 જ આવે 0 નું વ્યસ્ત ન આવે અને 1 નું વ્યસ્ત કેટલું રહેશે 1 જ તો આવી રીતે આપણે cosec ની કિંમત મેળવીશું હવે જો આપણને sec ની કિંમત જોઈએ તો cos ની બધી કિંમતોનું વ્યસ્ત કરો બરાબર cos ની કિંમતોનું વ્યસ્ત કરો તો કે sec ની કિંમત મેળવવા માટે cos ની કિંમતોનું વ્યસ્ત કરશું બરાબર આ રીતે sec ની કિંમતો મેળવવા માટે cos ની કિંમતનું વ્યસ્ત કરશું sec ની કિંમત મેળવવા માટે cos ની કિંમતોનું વ્યસ્ત કરશું બરાબર ચલો cos ની કિંમત છે પહેલી છે 1 1 નું વ્યસ્ત કરી લઈએ જવાબ આવે 1 લખી લેશો ચલો વર્ગમૂળ 3 ના છેદમાં 2 નું વ્યસ્ત કરશું જવાબ આવશે 2 ના છેદમાં વર્ગમૂળ તો જવાબ થઈ જશે આ ચલો 1 ના છેદમાં વર્ગમૂળ 2 નું વ્યસ્ત કરશું તો જવાબ આવશે વર્ગમૂળ 2 ના છેદમાં 1 મતલબ એને લખાશે વર્ગમૂળમાં 2 બરાબર તો લખી દેશો આ ચલો હવે જોઈએ 1 ના છેદમાં 2 નું વ્યસ્ત કરીએ જવાબ આવશે 2 ના છેદમાં એને આપણે કેટલા કહી શકશું 2 તો લખી દઈશું અહીં 2 આવે બરાબર ચલો 0 નું વ્યસ્ત કરશું તો કે ડેશ 0 નું વ્યસ્ત આવી શકતું નથી એટલે એની જગ્યાએ લખી દઈશું ડેશ બરાબર તો આવી રીતે આપણે sec ની કિંમત મેળવીશું જો આપણને tan ની કિંમત જોઈએ cot વિધેયની કિંમત
cot વિધેયની કિંમત જોઈએ તો tan વિધેયનું વ્યસ્ત કરતો જઈશું બરાબર તો cot વિધેયની કિંમત મેળવવા માટે બરાબર tan નું વ્યસ્ત કરશું cot ની કિંમતનું મેળવવા માટે tan ની કિંમતનું વ્યસ્ત કરશું બરાબર ચાલો પહેલી કિંમત છે 0 મિત્રો આપણે જાણીએ છીએ કે 0 નું વ્યસ્ત અસ્તિત્વ ધરાવતું નથી ચાલો 1/√3 નું વ્યસ્ત કરીએ બરાબર આ રીતે તો જવાબ આવી જશે √3 ના છેદમાં મતલબ જવાબ આવી જશે વર્ગમૂળમાં આ રીતે થઈ ગયું ચાલો 1 નું વ્યસ્ત કરશું 1 નું વ્યસ્ત કેટલો જવાબ આવશે 1 તો આ રીતે લખીશું 1 નું વ્યસ્ત આવશે 1 ચલો √3 નું વ્યસ્ત કરશું આ રીતે જવાબ આવશે 1/√3 બરાબર √3 ના છેદમાં કઈ નહીં એટલે 1 કહેવાય 1 ને ઉપર લખો તો √3 ને નીચે તો જવાબ આવશે આ બરાબર ચલો ડેશ નું વ્યસ્ત કરશો હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો ડેશ નું વ્યસ્ત 0 અને 0 નું વ્યસ્ત ડેશ નો મતલબ થઈ જશે આ ડેશ મતલબ અશક્ય મતલબ 1/0 બરાબર 1/0 નું વ્યસ્ત કરવું હોય તો 0/1 થાય નું વ્યસ્ત 0/1 ચલો 0/1 ને કેટલા કહી શકાય 0 આમ 0 નું વ્યસ્ત ડેશ 0 નું વ્યસ્ત કરો તો ડેશ પણ ડેશ નું વ્યસ્ત કરો તો જવાબ શું આવી જશે 0 તો મિત્રો આ રીતે આપણે બરાબર બધા ત્રિકોણમિતિય વિધેયોની કિંમતો મેળવી શકીએ કિંમતો મેળવ્યા બાદ આપણે એને જરૂરી જવાબ મેળવી શકીએ તો મિત્રો આ રીતે આપણે ત્રિકોણમિતિય ગુણોત્તર sin cos tan cosec sec cot એના 0 અંશ 30 અંશ 45 60 90 મુજબ અલગ અલગ કિંમતોને મેળવી શકીએ અને કિંમતો મુજબ આપણે એના જવાબ લાવી શકીએ આ કિંમતોનો ઉપયોગ આપણે સ્વાધ્યાય 8.2 માં કરીશું તો મિત્રો આ જે કોષ્ટક છે એને તમારે એક બે વાર લખીને પ્રેક્ટિસ કરીને યાદ રાખવા માટે પ્રયત્ન કરવો પડે